સોશિયલ મીડિયા પટેલ પ્રહલાદભાઈ. જય સ્વામિનારાયણ. કેટલું નાજુકીનું કામ છે અને કયા કેમિકલ્સ વાપર્યા છે. ઉપરના વધે, આઈના વધે જ નહીં. આ બધા જો ડચુરા મારે જ જાય. અઠવાડિયે 15 દિવસ આ જઈને ઉભા રહે, કાવી નાખો હાલો. આ શિંગલા ઘેટાને કાતરવો જ પડે. અને આ જરાય વધે, બાળક હતો ત્યારથી વધે છે. અને તમે જોયું પાછા ખરીએ જતા હોય છે, વાળ ખરીએ જતા હોય, પણ તમે ક્યારેય જોયું કે હજી ઓલો ઉગે છે, નાનો છે, મોટો છે, તમને કઈ ખ્યાલ જ નહીં આવે. બધા પૂરેપૂરા જ લાગશે એકદમ. અને વધતા જતા હોય ને એમાં બધું અઠવાડિયું મોડું થઈ જાય ને કોઈક આવે છે, સામે હા કોણ છો ભાઈ? આમ કેટલું બુદ્ધિપૂર્વક નું આયોજન હશે, જ્યાં જે ગોઠવું એમ. ક્યાંથી લાવ્યા રે તમે, ક્યાંથી લાવ્યા રે આવો ચોમાહાના ચીબડા જેવો, ક્યાંથી પણ વર્ક પક્ષ વાળા પછી કઈ ઓછા હોય કે એ રાખી મેલો તો અમે રાખી મેલો તો એ તમારી શેડાળી છોડી હાથે રાખી. જબર આવે કેવું નહીં તો ભાગી જાય. કેવા કેવા ઉપાડતા હોય છે. ગોર ની ઝપટ માં લઈ જાય. ગોર લટા પાટે ઘરને નળિયા જેવો ના. બધું બધું ઘણું છે બધું એવું. એટલે આ બધા હમણાં બહુ બધું એવું પીડ્યા છે. 2012 બધો ભૂકો વળી જશે. તમે કયું એમ વળી જાય? આપણે કે એમ કેમ મારો આત્મા એમ કહે છે. તારો આત્મા વાળંદની વાટકી જેવડો. મારો આત્મા એમ કહે છે કે હવે આમાં નહીં કઈ બચે. અને વિશ્વમાં વાહવા થઈ ગઈ. આટલી વાહવા થાય પછી કેટલા માગા આવે ના, કેટલાને પાડવી પડે. એના દોસ્તારે કીધું બોલ લે હવે આ તે તારો જે હેતુ હતો એ તે સફળ કર્યો, એની પાછળ બીજું કેટલું આવ્યું. વાત સાચી હોત તે દિવસે તે મને જો સલાહ ન આપી હોત. વિચિત્રતા એ બની જે ના પાડી હતી ને એ જ યુવતી પણ આવી. એ કે તેથી મારી ભૂલ થઈ ગઈ. આને જવાબ આપ્યો તમારી ભૂલ થઈ ગઈ હતી, બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. કેમ? ઘણી ચોઈસ મળી. એટલે મને ગમતમાં કોઈ યુવાન એટલે ગેંગા જેવો થઈને બેઠો હોય જયારે 3 વાર બોલાવે હે કરે એને યુવાન કહેવાય? ઘણા આપણે એમ જોઈએ તો લગભગ એને કહેવાનું મન ન થાય કે યુવાન છે. હાલા જતા એમ લાગે લુગડા વાહે રહી જશે ને. હા પણ લાખ 1.5 લાખ ની ઓલી ખુરશી લે વાઇબ્રેશન કરે. કોદાળી લઈને તમે ઘરને ખોદવા માંડો છે. સરસ મજાનો બગીચો થાય, 2 ટમેટા વાવો, તુલસીના 2 છોડ વાવો, 2 ગલગોટા ફૂલ વાવો, કોદાળીને ખોદવા માંડો, આખું શરીર વાઇબ્રેશન થઈ જશે. ખુરશી અને 1.25 લાખ ઉડાડે જુદા. કોઈ હોય કોઈની પાસે ખુરશી માફ કરજો, ગણે ત્યાં હોય ખુરશી. અરે ટ્રેડમિલ લઈ આવે એના ઉપર પેલું ગાંડું ન થઈ ગયું હોય. શ્રમ નહીં તો ઘરમાં છે એ શ્રમ કરવો કરે તો શું ખોટું છે? તો આની કાંઈ જરૂર પડે? શું કરો? જોગિંગ કરી, કાનમાં ડીટેડા ભરાવે ને નાનકો બરમુડો પહેરી નીકળ્યો. અને એવા ઘણા શિયાળામાં નીકળે, હું પછી ન નીકળતા. જાડું આવું ડાંબરના પીપળા જેવું શરીર હોય અને એટલું જ બરમુડું પહેરે. હાથીનું મદનનું રૂમાડે ચડ્યું હોય ને જે કોઈ સેજે અડી જાય તો 3 ગોથા ખાઈ જાય. કરો પણ ગૌરવ કરો. ગર્વ અને ગૌરવમાં આકાશ પાતાળનો ભેદ છે. જે વસ્તુનો આપણે ગર્વ કરીએ છીએ એ જ વસ્તુનું જો ગૌરવ થાય
તો ફળમાં બહુ જ ફરક પડી. ગર્વ મારે, ગૌરવ તારે. ગર્વ પ્રતિષ્ઠાહીન કરાવે, જ્યારે ગૌરવ પ્રતિષ્ઠા અપાવે. ગર્વ માણસને અશુદ્ધ કરે, ગૌરવ માણસને શુદ્ધ કરે, પવિત્ર કરે. ગર્વ ધર્મથી તેમજ બીજી ઘણી બાબતોથી સુખથી પતન કરે, જ્યારે ગૌરવ ધર્મમાં સુખમાં વૃદ્ધિ પમાડે. ગર્વ ભગવાનને ગમે નહીં, ગૌરવ ભગવાનને ગમે. એટલે યૌવન છે એનો ગર્વ ન કરવો, પણ ગૌરવ કરવો. એમાં હજી થોડી વાત આજે પણ સમજવા જેવી. એક યુવાન થોડો મૂંઝાયો હશે. ખાસ તો યુવાનોને લગતી જ વાત શ્લોકમાં પણ કહી છે, એટલે એ જ આવે વિશેષ. પણ જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી ભગવાનના માર્ગમાં બધા યુવાન જ રહેવાનું હોય છે, એટલે બધાને લાગુ પડે છે. તો યુવાન મૂંઝાયો, મનમાં થયું કે હવે જીવવા જેવું કંઈ છે નહીં. કારણ કે યુવાની છે ને આમ ઇમોશનલ છે, બહુ લાગણીશીલ, બહુ સંવેદનશીલ. હજી અનુભવથી સિઝન થયો ન હોય ને, એટલે જરા કંઈક થાય તો તરત લાગી આવે બહુ. પછી 50-60 ચોમાસા વૈયા જાય પછી પાકો થઈ જાય. એટલે યુવાનને એમ થયું કે હવે શું જીવીને કરવું છે. અને યુવાનીમાં વિશેષ કંઈક ધક્કો લાગે કે કંઈક એવું થાય એટલે આત્મહત્યાનો વિચાર આવે કે પૂરું કરી નાખો અને વાત પતે. એટલે નક્કી કરીને નીકળી ગયો કે બસ હવે પૂરું જ કરવું છે. પણ કોઈને ખબર ન પડે ત્યાં ઢળી જાય તો વધારે સારું. એટલે જંગલ બાજુ ચાલ્યો ગયો. એ વિચારમાં ચાલ્યો જાય છે. એમાં એક સાધુની પર્ણકુટી દેખાણી, સાધુ એની બહાર બેઠો હતો. એ વિચાર થયો કે ચાલો હવે પ્રણામ કરી લઈએ, આટલું પુણ્ય લઈએ. આપણા કંઈક ભાગ્ય છે કે મરતા મરતા સાધુના દર્શન થયા. જઈને પગે લાગીને બેઠો. સાધુ આમ જોયું, નમો નારાયણ. કેમ ઉદાસ છો? કારણ કે ચહેરો છે ને એ જ અરીસો છે. કે કઈ નહીં, બસ આમ ખાલી તો ભૂખ્યા તરસ્યા હોય એટલે. ના, એવું નથી હોય, કયો ને. મનમાં થયું કહું કે ન કહું, પછી થયું કહી દેવા દે ને. એટલે કહ્યું કે મહારાજ થાકી ગયો છું, કંટાળી ગયો છે, અને હવે આમ પ્રશ્નો એટલા બધા છે કે એમાં કાંઈ કોઈ રસ્તો દેખાતો નથી. એટલે હું તો આત્મહત્યા કરવા માટે નીકળ્યો છું ને એમાં વળી તમે ભેળા થઈ ગયા. તો બસ તમારા આશીર્વાદ મળે તો ચાલ્યો જાઓ. પછી સાધુ કે કંઈ વાંધો નહીં, જાઓ, જીવન તમારું છે, તમારે મરવું જ હોય તો કોણ ના પાડે. અને હું એવો કયો કે તમને કંઈ કહું? તમારી મરજીની વાત છે. હવે કોઈ આપણને, અને એમાંય સાધુ એમ કે જાઓ તો સેજે વધારે આમ શોખ ધક્કો લાગે. નહીતર કોઈને કાંઈ પણ હોય ને એમાં એમ ના પાડે તો એને થોડુંક એમ લાગે. આ વાત કીધું જાઓ, એટલે દુઃખ તો થયું. પણ હશે મરનારાને દુઃખ શું ને પછી માન શું ને અપમાન શું.
યુવાન ઉઠવા ગયો ને એટલે સાધુએ કહ્યું, ભાઈ તારે મરી જ જવું છે? તો હા, એ તો નક્કી જ છે ને, તમે કીધા પછી તો રેવાય જ નહીં. તમે રજા આપી દીધી, જાઓ મરી જાઓ, કોઈ વાંધો નથી. હા, તે તો તારી ઈચ્છાની વાત છે, પછી હું કોણ રોકનાર છું? પણ તારે મરી જ જવું છે ને? તો મરી જ જવું છે. તો અહીંયા આવ્યો જ છો તો સેજે સેજ એક કામ મારું કરતો જાય ને. અહીં કોઈ ઓછા આવે લોકો તો એક કામ તો કરતો જાય, એમાં કોઈ વાંધો લાવ, કામ કરતો જા. એ વખતે સાધુ ખાખરાના પત્તા લાવીને એના પતરાવાળા બનાવતા હતા. કોઈ અભ્યાગતો આવે, કોઈ સાધુ સંતો, કોઈ ભૂખ્યા કોઈ આવે તેને એમાં ભોજન હોય તો જમાડે, ફળ ફૂલ જે મળ્યા હોય એટલા માટે પતરાવાળા બનાવે બેઠા બેઠા. એટલે એમણે કીધું, પતરાવાળા થોડા થપ્પો પડેલો, એક કામ કર, જતા જતા આ પતરાવાળા છે ને એ તું ત્યાં ઉકરડે કોઈ જગ્યાએ કંઈક નાખતો જાય છે, પછી નીકળી જાય છે. પેલો કે ગજબ મહારાજ, તમે પણ મૂર્ખામી કરો છો. આટલી મહેનતે તમે આ પતરાવાળા બનાવ્યા અને ઉકરડે નાખી દેવાના? એને વાપર્યા પછી નાખી દેવાનું કયો તો ઠીક છે. એટલે સાધુ આમ જોઈને કયો, તો હું મૂર્ખામી કરું છું તું? એટલે શું? આવો સરસ ભગવાને મનુષ્ય દેહ આપ્યો, એને વાપરા પેલા ત્યારે ઉકરડે નાખી દેવો છે, મારી નાખો છે, ખતમ કરી નાખો. કેવી ઉપદેશની શૈલી હોય છે. એક પતરાવાળા છુલ્લક કિંમત છે, એને નાખતા વાપરા પેલા તને આટલો સંકોચ થાય છે, તો આવું અમૂલ્ય જીવન એને આમ ફેંકી દેતા તને કાંઈ નથી થતું? હું તો કદાચ મૂર્ખ હું, પણ તું મહામૂર્ખ છે. પેલો ઉભો રહી ગયો, વિચાર તો કર્યા, પતરાવાળા છે એને બનાવતા કેટલી મહેનત પડે છે. પત્તા લાવવાના, એને સરખા કેળવવાના, પછી એમાંથી સોયો બનાવવાની, બધા એને સરખા ગોઠવવા, સોયોથી જ બધા એને સીવવાના, પછી એને સરખા પાછા સૂકવવાના, ભાંગી ન જાય એમ સાચવવાના, અને પછી એનો ઉપયોગ થાય. આટલી મહેનતે થાય છે, એને વાપરા પેલા નાખી ન દેવાય. તો મનુષ્ય જીવન પણ કાંઈ બહુ સરળતાથી મળતું નથી, વિચારવું જોઈએ. કુંભાર માટલા લઈને ગધેડા ઉપર ભરી અને વેચવા જતો હતો એક ગામથી બીજે ગામ. બહુ ઘણા, લગભગ 25-30 માટલાઓ બાંધ્યા છે ગધેડા ઉપર. એમાં રસ્તામાં 2-3 એને યુવાનો મળ્યા. માટલાઓ જોયા એટલે યુવાને કીધું કે ભગત આ વેચવા છે? આ વેચવા માટે જ છે બાપા. શું માટલાની કિંમત? એક માટલાનો 1 રૂપિયો, એ જમાને જે હશે. સારું, કેટલા છે? ગણ્યા, 30-40 જે હશે. લ્યો આ રૂપિયા, લાવો માટલા. કુંભારે છોડીને આપી દીધા. સેજે પછી આ બધું ખાલી થયું એટલે કુંભારને તો બીજું એક સાથે આવો વકરો થઈ ગયો એટલે નિરાતે ઝાડવા નીચે પછી બેઠો થોડી આરામ માટે. બાજુમાં તળાવ હતું, એના કાંઠા ઉપર આ બધા 3 યુવાનો માટલા લઈ ગયા અને ત્યાં એક માટલું મૂકે અને દૂર ઉભા રહીને એને પથ્થરથી આંટી અને ફોડે, નિશાન લઈ. પથ્થર મારે, માટલું ફૂટી જાય. ને ધડાધડ અવાજ આવવા માંડ્યો એટલે પેલો કુંભાર આમ જોવા માંડ્યો. એમણે જોયું એટલે આ શું કરે છે આ લોકો? જોવાયું નહીં કુંભારથી, દોડીને એની પાસે ગયો. પેલા 3 યુવાન હાથ પકડી લીધા, ભાઈ આ માટલા ફોડવા માટે નથી, તો તમે વેચી નાખ્યા પછી અમારે જે કરવું હોય તે કરે, તમારે પૈસાથી મતલબ છે તે? તો ના, તમારી ભૂલ થાય છે. આ માટલા ઘડવાનો હેતુ કેવળ પૈસા નથી. એ તમને ખબર છે આ માટલા કેટલી મહેનતે બને છે? કેવી રીતે માટી પસંદ કરવાની, એને પાણીમાં નાખીને કેટલી કેળવવાની, ઝીણો ઝીણો કાંકરો ખોળી કાઢીને ચાળવાનું, પછી પગથી કેટલી મસળવાની, કેટલાય દિવસ નીકળી જાય ત્યારે મુલાયમ થાય, ત્યાર પછી ચાકડા ઉપર ફેરવવાની, એને ઘડવાનો, એનું માટલું થાય. એક માટલાને ટીપતા કેટલો સમય લાગે, નીંબાડા ગોઠવવાના, કેટલા દિવસે પાકે, ત્યાર પછી લેવાના, પાછો રંગ રોગાન કરવાના, ત્યાર પછી જાળવવાના, અને પછી આ થાય ને એનો હેતુ
કોઈ લઈ જાય ને એમાં પાણી ભરે ને પાણી ઠંડુ થાય ને તરસ્યો એને જ્યારે પીએ ને ત્યારે જ્યારે અહીં શેરડો પડીને હાશ થાય એ એનું ફળ છે. ને તમે એને ફોડી નાખો, ફોડવા માટે નથી. આ તમારા રૂપિયા પાછા, મારા માટલા બધા મને જેટલા છે એટલા આપી દે. લઈ લીધા માટલા. દરેકનો હેતુ છે, મૂળ હેતુ એ ન સમજાય તો એ સારી વસ્તુ હોવા છતાં એ વ્યર્થ જતી. તો આ એક માટલાને ઘડવાનો આટલો પરિશ્રમ અને એનો એટલો કેટલો ઉત્તમ પાછળનો હેતુ. તો આપણું શરીર છે એ પણ એક ઘટ છે. એને ઘડતા કઈ ઓછી વાર લાગે. અષ્ટકમલ કા ચરખા બનાયા, પાંચ તત્વ કે પૂની. અષ્ટકમલ કા ચરખા બનાયા, પાંચ તત્વ की पून. 9-10 मास बुनन को लागे. અષ્ટ પ્રકૃતિ, 5 તત્વની પૂણી એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ. એ આ ચરખામાં લઈને 5 તત્વની પૂણી એને ઈશ્વર ગૂંથે અને 9 મહિના સુધી એને બુન્યા કરે. 9-10 मास बुनन को लागे, पर मूर्ख मैल कीनी चदरिया. जीनी रे जीनी के राम नाम रस भीनी चदरिया. તો શરીર કેટલું મોંઘું છે. 9 મહિના સુધી આમ ભગવાન કેટલો સાવધાન થઈને એના પર નજર માંડતો હશે ત્યારે, નહીતર તો ગર્ભમાં બચ્ચું ગંધાઈ જાય. આવું કિંમતી આટલી ઈશ્વર ચીવટ રાખીને આ પાપણમાં વાળ કેમ ઉગાડ્યા છે બોલો. કેટલું નાજુકીનું કામ છે અને કયા કેમિકલ્સ વાપર્યા છે. ઉપરના વધે, આઈના વધે જ નહીં. આ બધા જો ડચુરા માર્યા જ જાય. અઠવાડિયે 15 જઈ આ જઈને ઉભા કાવીના ભાલો. આ શિંગલા ઘેટાને કાતરવો જ પડે. અને આ જરાય વધે, બાળક હતો ત્યારથી વધે છે. અને તમે જોઈ પાછા ખરીએ જતા હોય છે, વાળ ખરીએ જતા હોય, પણ તમે ક્યારેય જોયું કે હજી ઓલો ઉગે છે, નાનો છે, મોટો છે, તમને કઈ ખ્યાલ જ નહીં આવે. બધા પૂરેપૂરા જ લાગશે એકદમ સરસ. અને વચ્ચા જતા હોય ને એમાં બધું અઠવાડિયું મોડું થઈ જાય ને કોઈક આવે છે, સામે હા કોણ છો ભાઈ. આમ એટલું બુદ્ધિપૂર્વક નું આયોજન હશે જ્યાં જે ગોઠવું એમ. કેવી રોપણી હશે, કેવી કારીગરી છે. ખુદા હે ખરાદી અકલ ઉસમે યાદી જાદી અનાદિર કરતા કહાયા પવનાગ પાનીર આની મિલાની રુદંકી નિશાની से आदम गिनाया दिया कान नासा चश्म का तमाशा जबा का खुलासा दो कलमा पढ़ाया मुरादम कहे सही करके देखो खुदा ने किया सो अक्कल में ना. એ મહાકારીગર છે, કેમ કર્યું છે જો. તો આટલી બધી ચીવટથી, જતનથી આવી ચદરિયા, આવો ઘટ ભગવાને બનાવ્યો. એને આમ વાતમાં ફોડી નાખવા માટે નથી, પણ હૈયું ઠારી લેવા માટે આ ઘટ છે. હૈયું ઠારવાની વાત. યુવાનોને એ ઉપદેશ છે. પેલા સાધુ કે છે ભલા ને ફોડી નાખવાનો. તું તારો ગૌરવ સમજ, તારો મહિમા તો સમજ, તું કેટલો કિંમતી છો. એક સાધુ પાસે એવો જ યુવાન આવ્યો. એક બાદ મારા જાવ હું થાકી ગયો છું, મારી પાસે કાંઈ છે નહીં. રોવા માંડ્યો. સાધુ કે કાંઈ નથી, કાંઈ ફૂટી કોડીએ નથી બાપા. પછી હવે આનો અર્થ નથી. આમ પછી હવે શું કોઈનું મોઢું બતાવે છે. સાધુ કે તારે પૈસા હોય તો મેળ પડી જાય. તો મારે ખોખા ના ખાવ. પૈસાનો જ પ્રશ્ન છે ને. હા, એ ઉકલી જાય તને તો મને કોઈ વાંધો નથી. વિટામિન એમ હોય તો પછી બધા વિટામિન ઓટોમેટિક ચડે. તો સાધુ પણ એવો મારમી. એટલે એમણે કીધું જો મારે છે ને ડોક્ટર ઓળખીતા છે, તો તારી 2 આંખ આપી દે એને. 2 આંખના 2 લાખ રૂપિયા આપશે. પેલો કે એ કેમ અપાય, હું બાડું થઈને પછી શું કરું.
તો એક આપી દે ને, એક પણ આમ જીવતા મરી ગયા પછી ચક્ષુદાન કરી દઉં, આખું દેહદાન કરી દઉં. તો જીવતા તમે કહો છો કે આમ આંખ કાઢી દેવી, અરે 1 લાખ રૂપિયા મળી જશે. સારું 2 પગ કાપીને દઈ દેજે, એને રિસર્ચ સેન્ટરમાં કામ આવશે. પગ કાપીને 2 લાખ રૂપિયા આવશે. જો એ ના થાય, આમ ઠૂંઠા જેવું જવું ક્યાં? તો 1 પગ આપી દે, 1 લાકડી લઈને ભરવું, એવું ના થાય ને? કેવું લાગે? તો 2 હાથ આપી દે ને, પગ રાખવા હોય તો 2 લાખ રૂપિયા ના અપાવશે. ના એવું ના થાય. રૂંઢ મૂંઢ કેવું લાગે? લાગવાની ક્યાં વાત કરે, ત્યારે પૈસા જ જોઈએ છે ને બાપા. પણ એમ ના હોય ને, તમે પણ શું બોલો? તો 1 હાથ આપી દે ને, 1 તો અમે કામ ચાલી જશે 1 થી. ના ના ના, જુદા જુદા અંગો ઉપર સાધુ લાખ લાખ રૂપિયા, 2-2 લાખ રૂપિયાની બધી વાતો કરે. ઓલા યુવાનને કે હવે કેલ્ક્યુલેશન કરતો, કેટલા લાખ છે તારી પાસે? કેટલા લાખનો છો તું? લાખો રૂપિયા તારી કિંમત છે. વરાજો પરણવા જતા હોય ત્યારે આમ ગાળા ગાળીએ સાસુ પક્ષ, સસરા પક્ષમાંથી બધા કેવા બધા મોટા દેખાય. બહુ ગાળો દેતા હે. ક્યાંથી લાવ્યા રે તમે, ક્યાંથી લાવ્યા રે આવો ચોમાહાના ચીબડા જેવો, ક્યાંથી પક્ષ વાળા પછી કઈ ઓછા હોય કે એ રાખી મેલ્યો તો, અમે રાખી મેલ્યો તો, એ તમારી શેડાળી છોડી હાટું રાખ. કેવું નહીં તો ભાગી જાય. કેવા કેવા પાડતા હોય છે. ગોર ને ઝપટ માં લઈ દે, ગોર લટા બાટે નળિયા જેવો ના. અરે બધું ઘણું છે બધું એવું. હવે એમાં કેટલાય છે, એમાં એક ગીત એવું આવે, વરનો સાફો 1.25 લાખ નો. હવે ઓલો કાપડિયા ત્યાં માગીને લાવ્યો હોય. ભાડું ઠેરાયું હોય 15 રૂપિયા, અને કે વરનો સાફો 1.25 લાખ. પણ મૂળ શું છે? કોટો ચડાવવાનું. વરરાજાને એમ થાય મારો સાફો 1.25 લાખ નો, હું આખો કેટલાનો, એટલે પાછો ન પડે. શું લગ્ન ના બધું બધું ઘણું બધું છે. તો તું લાખોનો છે યુવાન. હજુ મસ્તક હાથ 3 વાના મુજને મળ્યા, હજુ મસ્તક હાથ 4થું નથી માગવું, બહુ દઈ દીધું નાથ. જા હવે 4થું નથી માગવું. ઉમાશંકર, તું લાખોનો છે, તું તારો તો ગૌરવ સમજ, તારું તો કિંમત સમજ તું યુવાન. અને તું આવી રીતે કેમ નિરાશ થઈને બેસી જાય છે? તકલીફ તો આવે, જીવન છે, સંઘર્ષ છે. જીવન કઈ રેલવેના પાટા જેવું તો નથી, અને રેલવેના પાટા જેવો મજા ના. રેલવેમાં એક રીતે હશે બધું, પણ જે તમે કાર ડ્રાઇવિંગ કરો ને જે આનંદ આવે એમાં બેઠા બેઠા કઈ એવો મજા આવે નહીં. જીવનમાં તો ઘણું બધું છે. સિઝન બદલે એનો જ આનંદ છે ને. આ શિયાળો છે ને પછી ઉનાળો, પછી જે કેરી ને શ્રીખંડ ને એ પછી રમાવટ છે. કેરીઓ ખૂબ ખૂબ આ કાર્બન વાળી ખાઈ ખાઈને પછી હળાયો ફૂટી નીકળે, પછી જે વરસાદ થાય એનો જે આનંદ છે. અને એ બધી ગરમીથી અકળાય અકળાય પછી જે શિયાળો થાય ને પછી જે આ બધું ઓઢવાનું ડબુરાઈ રહેવાનું જે મન થાય, બધાને એમ જ મજા છે ને. એટલે સુખ દુઃખ તડકો છાંયો આ બધું છે. તો તકલીફ તો આવે, પણ તું તારી કિંમત સમજ, તારું ગૌરવ સમજ, તારો મહિમા તું સમજ. પરિસ્થિતિઓ વિપરીત આવે, વિપરીત પરિસ્થિતિઓ સપાટ ન હોય. આ એકદમ સ્ટ્રેટ છે, ફ્લેટ છે. આ પગથિયા છે એ કેવું છે, ઘડીકા ઊંચું નીચું ને એવું જ છે ને. પણ એ પગથિયા વગર ઊંચું ચડાય એમ પરિસ્થિતિ એવી છે.
એક જણો કૂવો હતો ને 40 ફૂટ જેવો છે, પછી નકામો થઈ ગયો. એટલે ખેડૂતે ગધેડાવાળા વણઝાડા હોય ને એને બુરવા માટે આપી દીધા. બહુ મજાની વાત. માટી લાવીને ઓલે એમાં ઠલવે, એટલે ગધેડા ઉપર છાલકા હોય, છાલકામાં માટી ભરી હોય, એટલે પછી આવે ને પછી આમ ધક્કો મારીને છાલકો હેઠું નાખી દે અને ભરે રાખે કૂવાને. હવે એમાં એવું થયું કે ગધેડાની લાઈનો લાવતો હતો ને એમાં ગધેડાને છાલકો આમ નાખવાય દો, કોને શું લડ્યું, આખું ગધેડું ગયું અંદર. ગળથળ જ્યાં ખાતું ખાતું ગધેડું કૂવામાં પીડ્યું. ગધેડાને ખબર ના પડી કે શું થઈ ગયું. વાતે સાચી, એને તો આ કઈ ખબર જ ન હોય ને. કુંભારને ખબર છે પડી ગયું આ શું થઈ ગયું. ઓલું ગધેડું ચાર બાજુ શું ઊંધું પીડ્યું લ્યો કૂવામાં બેઠું તો થઈ ગયું. કાઢવું કેમ? અંતરિયાળ જગ્યા કોઈ બીજું નહીં ને આને તો આપેલો કોન્ટ્રાક્ટ એમને પૂરવાનો. કુંભારે વિચાર કર્યો કે આમે ઘણો ઉપયોગ આવ્યો છે, હવે જવા દો ને તો એને બુરી દો, ભેળો ભેળો દફન થઈ જાય. વાત પૂરી. કાઢવો કેમ? એટલે હશે જવા દો, એક ઓછો બીજો ઈલાજ નહોતો. એટલે માટી એને નાખો, પૂરું થઈ જશે. ઓલું માટી નાખે, ગધેડા ઉપર જ પડે. ગધેડો છે ને માટી જેવી પડે ને જેવું માટે ચાલ પકડો તો રામ આમ કરી નાખે. વાતે આમ જ કરવાનું, બીજું તો કરવાનું. માટી માથે પડે કીધું રામ આમ કરી નાખે. એ માટી નાખતો ગયો, ગધેડું નાખતો ગયો, હેઠી ઠંડાવતો ગયો. એનો ટેકરો થયો, જે ટેકરો થાય એના ઉપર ચડી જાય. વળી માટી નાખે, વળી ટેકરો થાય એમાં ચડી જાય. આખો કૂવો બુરાઈ ગયો ને ગધેડો બહાર નીકળી ગયો. વિપરીત પરિસ્થિતિ હતી, એના જ એને પગથિયા બનાવ્યા. માં કે જીવનમાં દુઃખ તો આવવાનું જ. મહાપુરુષો, સજ્જન પુરુષો વિશ્વમાં એ જ કહેવાના છે કે એના તરફ ફેંકાયેલા પથરાઓને હાથે ડાબા ને જમણા બે હાથે ઝીલી ઝીલીને પોતાના જીવનની જે ઇમારત બનાવે છે એ જ મહાપુરુષ, એ જ સજ્જન. પથરાઓ ફેંકવાના જ છે, વિપરીત પરિસ્થિતિ આવવાની છે, એનો જ ઉપયોગ બિલ્ડિંગ બનાવવામાં કરે. અને જે કરી શક્યા એ મહાન થઈ ગયા છે. અજીજ પ્રેમજીએ બહુ સરસ કહેલું થોડા વખત પહેલા કે રિસેશન પીરિયડ, મંદીનો પીરિયડ, માર્કેટ ડાઉનનો પીરિયડ એ હોય એ જ ઉદ્યોગ માટે સારામાં સારો, સફળ ઉદ્યોગી જેને થવું હોય, ઉદ્યોગપતિ થવું હોય એના માટે સારામાં સારો કાળ એ કહેવાય. કેમ? તો કે આવી વિપરીત પરિસ્થિતિમાં જ આપણી છુપાયેલી હિડન જે એનર્જી છે, શક્તિ છે, એ જ એમાં બહાર આવે અને એનો જ ઉપયોગ કરવાનો. ત્યારે જ એને અવસર મળે છે. સરખું ચાલ્યું જતું હોય ત્યારે બધું ચાલ્યું જ જાય છે. હવે આમાંથી કેમ માર્ગ કાઢવો? ત્યારે નવા નવા આઈડિયા માંથી સૂજે છે વિપરીત પરિસ્થિતિમાં. અને આપણી અંદર છુપાયેલી શક્તિઓ એમાં જ કામ કરે છે, એ વગર નથી થતી. એટલે એ તો ઉલટાનો સારો સમય કહેવાય કે એમાં માણસની સુષુપ્ત શક્તિઓ બહાર આવે છે. વાત તમે ગણી જુઓ ને, ગરીબ બાળકો હોય છે એ બહુ જ ઊંચી પરિસ્થિતિએ પહોંચી જાય છે ને. ઘણા લોકોને તમે જો સામાન્ય સ્થિતિ સાધુ પુરુષોમાં જો છો તો એને બહુ ગરીબ, જે ખાવા પીવાનું ન હોય, માતા પિતાને છત્ર છાયા ગુમાવી હોય, એવા જ મોટા ભાગના મહાપુરુષો નીકળશે તમને. 99% એવા મળશે. અને મોટા મોટા ઉદ્યોગપતિઓમાં પ્રારંભિક પરિસ્થિતિ તમે જોજો. કેમ? પરિસ્થિતિમાં જ, વિપરીત પરિસ્થિતિમાં એની શક્તિઓ, એનો વપરાશ થવાનો અવસર, ચાન્સ મળે છે. એટલે એ જ એને આગળ લઈ જાય છે. પણ છે બધું પોતાના ઉપર આધાર. એટલા માટે હથોડો એકનો એક તમારા હાથમાં હોય, કાચ ઉપર મારો ટુકડા ટુકડા થઈ જાય. આ લોખંડ ઉપર હથોડા પડે, નવા નવા ઘાટ રૂપ રંગ ધારણ કરતું જાય. એટલે એક પરિસ્થિતિ ભાંગી જાય છે અને બીજો ઉલટાનો નવા શણગાર સજી અને સમાજની સામે આવે છે. એટલે વિપરીત પરિસ્થિતિઓ હોય, આવે જ. પણ એક બહુ મોટી કુદરતની જો રીત સમજાય, ખરેખર આ જે વાતો જે આપણે કહી છે એ એમ જ છે. વિપરીત પરિસ્થિતિઓ જ માણસને ઘડે છે. અને જે વિપરીત પરિસ્થિતિઓ આવે છે એ પણ સારા માટે આવે છે. રિનોવેશન કરવું પડે કે નહીં? અત્યારે આ મંદી છે ને, બધાનું રિનોવેશન આખા વર્લ્ડનું થાય છે અને એ કરવું જ પડે. બહુ પૈસો ફાટે ને તો ક્યારના લડી મરે. અત્યારે 100 વાર બધા વિચાર કરવો પડે. ખાવાના ફાંફા હોય ક્યાં બાજવા જાય, રોટલાના ફાંફા ને ગોળા ફેંકવા જાય. એ ચાઇના હોય કે અમેરિકા હોય, બધા કે ભાઈ લડવાનું રહેવા દેજો, અત્યારે માર્કેટનું કરો કઈ.
અત્યારે છોકરા રખડી પડ્યા સડીઓ વગેરે ઈ કરો પેલા. વાત સાચી ને, બહુ પૈસો ઉભરાય તો પછી ખંજવાળવું પડે. અમેરિકામાં બહુ પૈસો, ક્લિન્ટને એવી અર્થવ્યવસ્થા ગોઠવી, અર્થતંત્ર ગોઠવ્યું કે પૈસો ડોલર હમાય નહીં. એ બુશ સાહેબ આવ્યા ભૂકો કરી નાખ્યું બધું. જ્યાં જાય ને બાજી આવે. અને એનું બાજવાનું નાનું સૂનું ન હોય, અબજો ડોલરમાં ફૂંકવા, આને મારી નાખો, આને ફૂંકી નાખો, સદામને આને કરી નાખો, બધું એ જ ભાંગી ગયું. અને બહુ પૈસો આવે પછી એમ થાય ઠાકોરજી વિચારે કે થોડુંક બેસાડો, કારણ કે એને તો આખો ચરખો ચલાવો છે ને. ચરખા બનાયા, એટલે એને તો ચલાવવું છે. એટલે આ બધા હમણાં બહુ બધા એવું પીડ્યા છે. 2012માં બધો ભૂકો વળી જશે. તમે કયું એમ વળી જાય? આપણે કે એમ કેમ, મારો આત્મા એમ કહે છે. તારો આત્મા વાળંદની વાટકી જેવડો. મારો આત્મા એમ કહે છે હવે આમાં નહીં કઈ બસ. એટલે ઠાકોરજીને આ બધું ચલાવવું છે. પરિસ્થિતિઓ તો લિંકન ઘણા બધા તો કહી શકે, આપણે ટૂંકમાં પછી આગળ જવું છે, પણ યુવાનો માટે આ બહુ જરૂરી છે. અને એ બધા માટે જરૂરી છે. આ મંદિરમાં કોઈ ભસાયા હોય એને જરૂરી હોય છે. સારું એમાંથી સાદગી શીખાય. ઘણા પછી મોબાઈલ ઓછા વાપરતા થઈ જાય. બબે શાક બનાવતા હોય એક શાક ઉપર આવી જાય, ક્યારેક વગર શાકે ડાયટિંગ કરતા થઈ જાય. બહુ ફેર થાય. ઘણા મને જો ને હાવ સાચું કહું, નામ ન દેવાય, પણ ઘણા લોકો છે ને સારું હતું ને ત્યારે મને 2 દિવસ 3 દિવસે ફોન આવ્યા જ રાખે આઉટ સ્ટેટમાંથી. આ મંદી આવી છે ને, મહિના સુધી નામ જ નથી લેતા. નામ નહીં, નામ ફોન કરવાનું નામ નહીં. બિલ ચડી જાય શું કરે? મેં કીધું મારે કેટલી શાંતિ થઈ ગઈ. એટલે ઘણો બધો એમ શિક્ષણ છે. 8-10 ચૂંટણીઓમાં તમે જુઓ ને, નાની મોટી ચૂંટણીઓમાં જ્યાં ઉભા રહ્યા લિંકન હારે. તારીખ વાર એ બધું જો તમે જુઓ ને, કોઈને બતાવો કે આ એક માણસ છે ને એની હાર આ છે જીવનનો રેશિયો, તો એમ જ થાય કે આ માણસ કમ ભાગી છે. પણ એના માટે અમેરિકાનો પ્રેસિડેન્ટ પદ રાહ જોતું હતું. અને એમાંય લિંકન જીત્યા અને અમેરિકાના પ્રેસિડેન્ટ થયા. ઈશ્વર કંઈક બીજી બારી તરફ લઈ જવા માંગે છે. વિચારવાનું એવું છે, બારણા બધા બંધ હોય એવું ખરું, પણ એકાદ બારનું તો ખુલ્લું રાખ્યું જ હોય. અમેરિકામાં એક જોસેફ નામનો એક માણસ હતો, તો પછી એટલો કંટાળી ગયો અને ટ્રેનમાં બેઠો હતો, અને પછી એ આવી રીતે ક્યાંક જીવનનો ફેંસલો કરી નાખો એવા હેતુથી બેઠો હતો. એમાં એને કોઈ બાજુ બેઠો છે, પુસ્તક વાંચતો હોય છે, કેવી ઘટના બનતી હોય છે, વાંચતો હતો પુસ્તક. તો એ બાજુમાં આમ નજર કરીને વાંચતો હતો. એમાં એક વાક્ય આવ્યું કે ઈશ્વરે તમને આ દુનિયામાં મોકલ્યા છે તો તમને એકલા છોડી નથી દીધા, તમારી સાથે તો